ભગવાન શ્રી રામ માટે એક વિધર્મી યુવકે અશોભનીય શબ્દો પ્રયોજ્યાનો આરોપ લાગ્યો। સ્થિતિ એટલી ઉગ્ર બની કે સામસામે પથ્થરમારો થઈ ગયો। ઘટના વડોદરાની છે, જ્યાં નવાપુરા પોલીસ સ્ટેશન આસપાસ ટોળે ટોળા એકત્ર થઈ જતા સ્થિતિ વણસી। મળતી માહિતી પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવનાર પાદરાના યુવક સાહિદ પટેલ વિરુદ્ધના પગલાં ભરવાની માંગ સાથે યુવાનો નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા। આ જ દરમિયાન પથ્થરમારો શરૂ થઈ ગયો અને અફરાતફરી મચી ગઈ। મામલો થાળે પાડવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો। 150 પથ્થરબાજોના ટોળા સામે ફરિયાદ પણ દાખલ કરાઈ। તો પોલીસવાળા એમાં ધક્કા મારતા હતા અને જ્યારે અમારા પર પથ્થરમારો થયો બીજા ધર્મ ધારવા, તો એ લોકો ત્યાંથી ભાગે છે, અમને લોકોને બગાડે છે। અમારા જૂથના 3 જણને લોકોએ અરેસ્ટ કર્યા છે। ટોળાને વિખેરવા પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન લોકોએ ઉગ્ર રજૂઆતો પણ કરી। એક મિનિટ મેડમ, અમારા વાળા 2 જણને અંદર પૂર્યા છે મારી આંખોની સામે। છોડાવો એમને, જે પથ્થર માર્યા જે લોકો ઘરમાં કરતા રહ્યા છે, નહીં માર્યા એમને ઢોર માર્યા આરોપ પ્રમાણે જતીન પટેલ નામના યુવકને મોબાઈલ એસેસરીઝની દુકાન છે। જ્યારે કોઈ ઓફર હોય છે ત્યારે તે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને જાહેરાત કરે છે। લાઈવની શરૂઆત જય શ્રી રામના નારાથી કરે છે। એકવીસ ફેબ્રુઆરીએ આ જ દરમિયાન લાઈવમાં એક વિધર્મી યુવકે શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કર્યાનો આરોપ જતીને લગાવ્યો, જેને લઈને મામલો બિચક્યો અને વિવાદ શરૂ થયો। અમે જે સ્પીચ આપી એમાં અમારું પછી પ્રોસેસ જે વોચ અમે બતાવવા જતા હતા એટલામાં જ એક અધર્મી આવીને જે સાહિદ પટેલ કરીને છે એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારા રામ ભગવાન વિશે અપશબ્દ બોલી કાઢ્યો અંદર। પછી એ ભાઈને અમે કોલ લગાવવામાં આવ્યો કે ભાઈ ડિટેલ કાઢીને કે શું થયું પ્રોબ્લેમ, તો એ ભાઈએ ફોન ઉઠાયો નહીં અને બ્લોક કરી દીધો। બીજાના ફોન પરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું, ત્રીજા નંબરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું। એટલે પછી ડિટેલ આવી તો થોડુંક ભાઈ વિડીયો વાયરલ થયો કે ભાઈ આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે, તો આ પ્રોસેસ થઈ ગઈ છે। તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે આ ભાઈ પાદરાનો છે, આ રીતે મગજમારી થઈ છે। તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી પેલી લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। પછી એમના પપ્પા આવ્યા હતા, એમના પપ્પાને વડે દુકાને આવ્યા ત્યારે મેં એવું કીધું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, ત્યારે એમ ભાઈ એવું કીધું કે ભાઈ જ્યારે મારો છોકરો એના જોડે ફોન હતો ત્યારે મારો ફોન જે છે ને એનો હેક થઈ ગયો હતો। એ ભાઈ એમના પપ્પાએ જવાબ આપ્યું। એમના ભાઈ પછી મિત્ર છે કોઈ કરીને જે ઓળખાણમાં, એમને એવું કીધું કે સાચી વાત કહું તો કે ભાઈ મારી જોડે ફોન હતો જ નહીં। એટલે આ કેવું ગોલ ગોલ ફરાવાની સિસ્ટમ છે બધી। એ ભાઈ ગાળ બોલ્યા છે, આપણી ઈચ્છા એટલી જ છે કે એ ભાઈ ખાલી માફી માગી લે અને વાત આગળ લાંબી ના કરે। એમાં પછી થોડીક હવે એ ભાઈને આવતા બહુ હાલ લગાડી ધીરે ધીરે કે આવું છું 5-10 મિનિટ કરીને અમને 8:30થી વેઇટ કરાવ્યો। એ પાર્ટી સીધા 11 વાગે આવ્યા। એમાં થોડુંક જેટલા બી અમારા ફોલોવર્સ છે તેમ થોડું ગુસ્સો ઉભરાવ આવી ગયો, ભાઈ કે હજી આવતા નહીં એમ કરીને થોડુંક ઉત્સાહ વધારે આવી ગયો। એમાં થોડુંક પ્રોસેસ ચાલુ થઈ ગઈ તો થોડીક પથ્થરમારો બી એ થઈ ગયો છે એકડી એ હિસાબથી। એટલે મારું કહેવાનું નિવેદન છે કે ભાઈ ટાઈમ બહુ લગાવ્યો, આવું છું 10 મિનિટ કરીને પછી એ લોકો અમારા વધારે ફાસ્ટ થઈ ગયા, કારણ કે આ ધર્મ બાબતે વાત આવી ગઈ ને એટલા માટે જેટલા બી ફોલોવર્સવાળા છે એ બધા એકડી સંગઠન ભેગા થઈ ગયા। આરોપોમાં કેટલું તથ્ય છે અને હકીકત શું છે એ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે।
છોકરાઓને બધાને હું ભગાડવા તૈયાર છું. હું બેસાડવા તૈયાર છું. તમે અંદર જાઓ, તમારા સ્ટાફને હું જવું ને, હું ક્યાંથી જવું?